દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. ભરૂચ લોકસભાના સાંસદ અને ભાજપના સૌથી ઈમાનદાર નેતા તરીકે જાણીતા એવા મનસુખભાઈ વસાવાએ તબિયત નાદુરસ્ત હોવાના કારણે રાજીનામું ધરી દીધું હતું. જો કે વન મંત્રી અને મુખ્યમંત્રી સાથે ગાંધીનગર મુલાકાત બાદ મનસુખભાઈએ પોતાની નારાજગી ઓછી થઈ હોવાનું અને પોતે હવે રાજીનામું નહીં આપે તેમ કહીને તેમણે રાજીનામું પરત કરી લેતા ભાજપના ભૂકંપમાંથી જે ઝટકા થઈ રહ્યા હતા તે શાંત થયા છે. ભરૂચ લોકસભાના સાંસદ અને આદિવાસી સમાજના આગેવાન એવા મનસુખભાઈ વસાવાએ કેટલાક કારણોસર રાજીનામું આપી દીધું હતું. પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ભાજપ છાવણીમાં હડકંપ મચી ગયો હતો. જો કે મનસુખભાઈ કયા કારણોસર નારાજ છે તો દરેક લોકો જાણે જ છે. મનસુખભાઈ વસાવા એ નરેન્દ્રભાઈ મોદીની ગુડવિલ બુકમાં આવે છે અને નખશીક પ્રમાણિક હોવાનો દાવો ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. ત્યારે મનસુખભાઈ વસાવાએ છેલ્લા કેટલાક સમયથી જે બાબતોની રજૂઆત કરી હતી તેનો કોઈ જ ઉકેલ નહીં આવ્યો. રાજ્ય સરકારના અધિકારીઓ મનસુખભાઈ વસાવાની વાતને ધ્યાનમાં નહીં લેતા મનસુખભાઈએ એમના શરીર સ્વાસ્થ્યને બહાના હેઠળ રાજીનામું આપી દીધું હતું. જો કે તો બીમાર હોવાથી નથી જઈ શકતા, કોઈ કામ કરી નથી શકતા કે પોતાના મત વિસ્તારમાં પ્રવાસ નથી કરી શકતા, તેને ભાગરૂપે તેમણે રાજીનામું આપ્યું હોવાનું પત્રમાં જણાવ્યું હતું. ત્યારે ગઈકાલે મનસુખભાઈને મનાવવા રાજકીય આગેવાનો સહિતના પોલીસ અધિકારી પણ દોડ્યા હતા અને અંતે મનસુખભાઈ વસાવાને ગાંધીનગરનું ટેડું આવતા મનસુખભાઈ માની ગયા હતા. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ મોડી રાત સુધી તેમના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ થયો હતો. વહેલી સવારે સાંસદ મનસુખભાઈ વસાવા મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર દોડ્યા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ વનમંત્રી ગણપત વસાવા મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. ગાંધીનગર પહોંચેલા મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપ્યું છે. પાર્ટી કે સરકાર સાથે મારે કોઈ મતભેદ નથી. ગઈકાલે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના રાજીનામા બાદ પ્રદેશ ભાજપા મહામંત્રી ભારતસિંહ પરમાર તેમને મળવા પહોંચ્યા હતા, પણ તેમની સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સતીશ પટેલ પણ જોડાયા હતા. બેઠક બાદ ભરતસિંહે કહ્યું કે મનસુખભાઈ સાથેનો જૂનો સંબંધ છે. ભાજપ પાસ અમે સાથે કામ કર્યું છે. તેમની પ્રકૃતિને ઓળખું છું. નખશીક પ્રમાણિક કામ કરે છે. કાર્યકર્તાઓ માટે ઉદાહરણ કામગીરી કરી છે. તેમની સાથે જે ચર્ચા છે કે જે તેઓના શુભેચ્છા મુલાકાત હતી. પાર્ટી કે સરકાર માટે કોઈ ફરિયાદ નથી. નાના મોટા પ્રશ્નો હશે તેની ચર્ચા કરીને ઉકેલાશે. પાર્ટી બંને માટે પ્રાયોરિટી છે તેમ તેમણે જણાવ્યું હતું. તો બીજી તરફ મનસુખભાઈ વસાવાના રાજીનામા પછી વનમંત્રી ગણપત વસાવા અધ્યક્ષ સ્થાનેથી અર્જન્ટ મીટિંગ મળી હતી. સૂત્રોના મતે ઇકો સેન્સિટિવ ઝોન અંગે ગાંધીનગર મહત્વની બેઠક યોજાઈ હતી. મનસુખભાઈ વસાવાને મનાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન અંગે સરકાર કોઈ નિર્ણય લઈ શકે તેવું પણ આડકતરી રીતે નિર્દેશ આપી દેવાયો છે. બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે મનસુખભાઈ વસાવા અમારા સિનિયર સાંસદ છે. એમને રાજીનામું નથી આપ્યું, એમને રાજીનામું આપ્યું એવું જણાવ્યું છે. એમની સાથે મુખ્યમંત્રી બેઠકે ચર્ચા કરીને તેમના મુદ્દાનું નિરાકરણ આવી જશે. એમના વિસ્તારની જમીન જેમને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરી છે. કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે. એમનો ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમની ફરજ છે કે લોકો માટે લડી રહ્યા છે. આ પાર્ટી તેમની સાથે જ છે. બીજી તરફ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મારા વનમંત્રી અને મુખ્યમંત્રી સાથે વાત થયા પછી રાજીનામું પાછું ખેંચવાનો નિર્ણય લઈ દીધો. જ્યારે મેં મારા સ્વાસ્થ્ય અંગેની રજૂઆત કરી ત્યારે મેં જણાવ્યું હતું કે સાંસદ તરીકે તમારા સ્વાસ્થ્યની કંઈ પણ તકલીફ હશે તો તેનો ખર્ચ સરકાર ઉઠાવશે. સ્વાસ્થ્યના કારણે તમે તમારા લોકસભા મત વિસ્તારમાં પ્રવાસ ન કરી શકતા હોય ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ તમને મદદરૂપ થશે. તમારું માર્ગદર્શન પાર્ટીને મળવું જોઈએ. પાર્ટીને તમારી જરૂર છે. તમારે રાજીનામું આપવાનું નથી. તમે એમપી તરીકે ચાલુ રહો. તમારા જ કોઈ પણ નાના મોટા પ્રશ્નો હશે તો તેનો ઉકેલ આવી જશે એવી ખાતરી આપતા સરકારનું માન રાખીને મનસુખભાઈએ પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું. હાલ તો ક્રિસમસનું વેકેશન અને કોરોનાની મહામારીને લઈને યુરોપ સહિત અમેરિકા અને અન્ય દેશોમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટને ભારે નુકસાન થઈ રહ્યું છે. અંકલેશ્વરના ઉદ્યોગોને પણ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેવાનું અને ટ્રાન્સપોર્ટને પણ કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું ઉદ્યોગ આલમ જણાવી રહ્યું છે. ભારત દેશની ઇકોનોમિક દિવસે દિવસે ગગડી રહી છે. કોરોના કાળને લીધે ઉદ્યોગો સહિત સર્વ લોકોને ભારે આર્થિક નુકસાનીનો માર સહન કરવાની ફરજ પડી. માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના કાળને લઈને ભારતના ઉદ્યોગો લંગડા થઈ ગયા હતા. તેમ છતાં કોરોના કાળમાં હજુ પણ તેની અસર વર્તાઈ રહી છે. આજે માર્ચ બાદ ડિસેમ્બરમાં પણ કોરોનાને લઈને અનેકો લોકો માટે પોતાનું ઘર પરિવાર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે સૌથી મોટી મુસીબત આ કોરોના કાળનો બીજો તબક્કો છે. યુરોપ, અમેરિકા, ચીન સહિત આજુબાજુના દેશોમાં, પશ્ચિમ દેશોમાં હાલ તો કોરોના કાળ અને ક્રિસમસના તહેવારને લઈને વેકેશન જાહેર કરી દેવામાં આવી છે. આડકતરી રીતે એક સામાન્ય લોકડાઉન જ કહી શકાય તેવું છે. ત્યારે લોકો
ક્રિસમસના લઈને સૌથી મોટો ફટકો ભારતીય ઉદ્યોગોને પડ્યો છે. તેમાં પણ અંકલેશ્વર સહિતના ગુજરાતના ઉદ્યોગો માટે આ કોરોના કાળ અને ક્રિસમસનું વેકેશન કે જે 5 જાન્યુઆરીએ પૂરું થવાનું હતું તે હવે ફેબ્રુઆરીમાં પૂરું થશે, જેને લઈને મોટું નુકસાન થયું છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર કોરોના કાળ અને ક્રિસમસનું વેકેશન હોવાના કારણે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ઘટાડો થયો છે. અહીંથી જે કાચું મટીરિયલ યુરોપ જતું હતું કે બનાવેલું મટીરિયલ તે હવે લંબાઈ રહ્યું છે. તો બીજી તરફ ત્યાંથી આવતો કાચો માલ પણ અને ઓર્ડરો પણ લેટ પડી રહ્યા છે. ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર આ કોરોના કાળ અને ક્રિસમસ વેકેશનને લઈને અંકલેશ્વર સહિત પાનોલી અને ભરૂચ જિલ્લા અને ગુજરાતના તમામ ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડશે. કરોડો રૂપિયાનું નુકસાન દિવસનું થઈ રહ્યું છે. તો બીજી તરફ ઇમ્પોર્ટ એક્સપોર્ટના એક્સપર્ટરના જણાવ્યા અનુસાર અહીંયાથી જે $400 કન્ટેનર જતો હતો તે હવે $1500 થઈ ગયું છે. તો બીજી તરફ ચાઇનાએ ફરી આર્થિક વોર શરૂ કરી દીધો છે. ચાઇનાએ ઉત્પાદન શરૂ કરીને સસ્તામાં સસ્તું મટીરિયલ યુરોપ સહિત આજુબાજુના દેશોમાં મોકલવાનું શરૂ કરતા તેનું સીધો નુકસાન ગુજરાત અને ઇન્ડિયાના અને અંકલેશ્વરના લોકોને ઉદ્યોગોને થઈ રહ્યું છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાને મોટી ખોટ પડી રહી છે. ત્યારે આ ઉદ્યોગ આલમ હવે આશા વ્યક્ત કરી રહ્યું છે કે કોરોના કાળ પૂર્ણ થાય, ક્રિસમસનું વેકેશન જલ્દી પૂર્ણ થાય, જેથી લઈને તેઓની આર્થિક સ્થિતિમાં થોડો ઘણો સુધારો થાય. ત્યારે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓને માથે આ કોરોના કાળ અને ક્રિસમસનું વેકેશન આફત બનીને ઊભું થઈ રહ્યું છે. હાલની ઉદ્યોગોની પરિસ્થિતિ અત્યારે દિવસ અને દિવસે કફોડી થતી જાય છે. એમાં પણ અત્યારે COVID-19 અને ક્રિસમસનો તહેવાર, જેમાં પર્ટિક્યુલર યુરોપની અંદર બ્રિટન છે, જાપાન છે, ચાઇના છે, ક્રિસમસનો તહેવાર અને કોવિડ બંને સાથે આ ભેગું થયેલું છે. તો એમાં જે અત્યારે મટિરિયલો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થવા જોઈએ એની ઉપર બહુ અસર થઈ છે. કારણ કે એક તો સ્લો ડાઉન હતું અને નાની મોટી બીજી ઇન્ડસ્ટ્રીઝમાં પણ મંદી હતી, ફાર્મા સિવાયની. એમાં ક્રિસમસનો તહેવાર આવ્યો અને કોવિડ છે, તો એની ઇફેક્ટ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ઘણી એવી પડશે. અને આવનારા દિવસોની અંદર જે ક્રિસમસ 5 તારીખે વેકેશન પૂરું થાય છે, પણ એ વેકેશન યુરોપ અને ચાઇનાએ એક્સટેન્ડ કર્યું છે 15 ફેબ્રુઆરી સુધી. એટલે ત્યાં સુધી જે મટિરિયલ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ છે એની ઉદ્યોગો ઉપર ખૂબ અસર ખરાબ પડશે. અને આપણી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝની, ગુજરાતની અને ઇન્ડિયાની ઇકોનોમી ઉપર પણ એની અસર સારી એવી પડશે એવું અમારો અંદાજ છે, અમને એવું લાગે છે. તો આ ક્રિસમસના તહેવાર અને કોવિડના હિસાબે ઇન્ડસ્ટ્રીઝે ઘણું સહન કરવું પડશે. અને આવનારા દિવસો પણ એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રીઝ માટે થોડા તકલીફવાળા દિવસો છે. આજકાલ બધાને ખ્યાલ જ છે કે ક્રિસમસને લીધે યુરોપ, અમેરિકા, બીજા દેશો તરફથી આવનાર ઓર્ડરો અને અહીંથી મટીરિયલ જતામાં ઘણા બધા તકલીફો આવી રહી છે. અને જ્યારે અંકલેશ્વર ક્લસ્ટરની વાત કરીએ તો દરરોજનું જોવા જઈએ તો 50 કરોડથી વધારેનું એક્સપોર્ટ છે. અને આ બધા સંજોગોની વચ્ચે રજાઓ છે, સામે કોવિડની મહામારીનો સમય છે, અને આ બધાની વચ્ચે જોઈએ તો અત્યારે સૌથી મોટો અગત્યનો પ્રશ્ન બધા એક્સપોર્ટર માટે એ છે કે અત્યાર સુધી જે કોસ્ટ પે કરતા હતા સી ફ્રેટની, એ કોવિડને લીધે ગયા માર્ચથી લઈ અને અત્યાર સુધીના સમયમાં જે $400 કન્ટેનર અમુક સેક્ટરોમાં મોકલતા હતા એના અત્યારે ફ્રેટ વધીને જોવા જઈએ તો ઓછામાં ઓછા $1500 થી $2000 પર કન્ટેનર પે કરે છે. જ્યારે સરકાર અહીંયા કણે કોસ્ટ કટિંગ માટેની સુવિધાઓ ઊભી કરી છે, ડાયરેક્ટ ડિલિવરી, પોર્ટ ડિલિવરી માટેના અભિયાન ચલાવે છે, સરકાર કરે છે. પણ ઓવરઓલ ગ્લોબલી જે કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે એને લીધે જે કોમ્પિટિટિવ ઇન્ડિયન માર્કેટના એક્સપોર્ટરો હતા એની કોમ્પિટિટિવનેસ ઓછી થઈ ગઈ છે. જ્યારે કે હું દાખલો આપું તમને, જે $400 કન્ટેનર જાય તો પર કન્ટેનર પર કિલો ₹3 કોસ્ટ લાગતી, એ આજે 5 ટાઈમ્સ ઓછામાં ઓછી કોસ્ટ લાગે છે. જેને લીધે ઇન્ડિયાના એક્સપોર્ટરો કોમ્પિટિટિવ ઓછા થઈ ગયા છે. જ્યારે જોવા જઈએ તો ચાઇનીઝ અત્યારે પ્રોડક્શન વધારે છે. ચાઇનીઝને લીધે આ જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે, આખા ગ્લોબલી જે કન્ટેનર મૂવમેન્ટની સિક્વન્સ હતી એ આખી ડિસ્ટર્બ થઈ ગઈ છે. એટલે જે ટ્રાન્ઝિટ ટાઈમો 30 દિવસના હતા એ આજે 60, 70, 80 દિવસે કન્ટેનર પહોંચે છે. એને લીધે ફાઇનાન્શિયલ બર્ડર પણ એક્સપોર્ટરોને અને ઇમ્પોર્ટરોએ એના પર પણ આવેલું છે. અને ગ્લોબલી જો આવું સિનારીઓ રહેશે તો એક્સપોર્ટ ડેફિનેટલી ઘટશે
અને ઇન્ડિયન મેન્યુફેક્ચરોને આવનાર દિવસોમાં ઘણી તકલીફો ઊભી થશે. આશા રાખીએ કે આવનાર સમય સારો આવે અને બધું જ સરળતાથી મૂવમેન્ટો બધી ચાલુ થાય એવી આપણે પ્રભુ પ્રાર્થના કરીએ. થેન્ક યુ. નેત્રંગના બજારમાં એક જ વ્યક્તિને કોરોના થતા તેમના પિતા પુત્રવધૂને પણ કોરોનાગ્રસ્ત થતા નેત્રંગ પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. નેત્રંગ તાલુકામાં અનાજ કરિયાણાના વેપારી સહિત પુત્ર અને પુત્રવધુ કોરોના સંક્રમિત થતા વેપારી અલમ સહિત ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 15 દિવસ દરમિયાન કોરોના સંક્રમિતના 13 જેટલા કેસો નોંધાયા છે. નેત્રંગમાં કોરોના મહામારીનો વાયરસ હાલમાં ધીમે તબક્કે પોતાનો જીવલેણ પંજો ફેલાવી રહ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગના 3 કર્મચારીઓ સહિત 7 કેસની સાથે 10 જેટલા કેસો નોંધાયા છે. ત્યારે 2 દિવસ દરમિયાન ગામના ગાંધી બજાર વિસ્તારમાં રહેતા 4 રસ્તા ખાતે અનાજ કરિયાણાના વેપારી નરેશ કુમાર ગાંધીનો પુત્ર અને તેની પત્નીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતો હતો, જેમાં 24 કલાકમાં નરેશ શંકરલાલ ગાંધીનો કોરોના ટેસ્ટ પણ કરતા તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ગામમાં છેલ્લા 15 દિવસના સમયગાળા દરમિયાન 13 જેટલા નવા કેસો નોંધાતા ગામમાં હવે કોરોના વાયરસનો ભય ફેલાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ તેમજ ગ્રામ પંચાયત દ્વારા જન આરોગ્યની સુખાકારી માટે તાત્કાલિક કોરોના વાયરસને રોકવાનો પ્રયાસ કરવામાં આવે અને ગામ લોકોને માસ્ક પહેરવા સહિત સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વરના અંબિકા ઓટો પાર્ટ્સમાં થયેલી ચોરીમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેરમાં વરસા હોટલની નજીક આવેલી અંબિકા ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલી ગરફડી ચોરનો ભેદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ તથા તેમની ટીમે ઉકેલી નાખ્યો હતો, જેમાં અગાઉ ઓટો પાર્ટ્સની થયેલી ચોરીમાં શંકાસ્પદ આરોપી અર્જુન વસાવા શક્તિનાથથી રિક્ષા લઈને 5 બત્તી તરફ આવી રહ્યો હતો, ત્યારે તેને પીઆઈ ભરવાડ દ્વારા ઝડપી લઈને પૂછપરછ કરતા તેણે અંબિકા ઓટો પાર્ટ્સમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેની સાથે તેના મિત્રો ટીપુ સુલતાન રફીક દિવાન સાવગઢ ઝૂંપડપટ્ટી સાંઈબાબા મંદિર પાસે રહેતો હોવાનું કહ્યું હતું. પોલીસે ફરાર આ ટીપુ સુલતાનને પણ ઝડપી લીધો હતો. પોલીસે હમણાં સુધીમાં એક મોબાઈલ અને રિક્ષા કબજે કરી છે. તેમજ ચોરી અંગે તપાસ કરતા ઝડપાયેલો આરોપી અર્જુન વસાવા આગળ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ગરફોડ ચોરીમાં ઝડપાયો હતો અને રઘુ વસાવા નામનો ગરફોડ ચોર પણ પોલીસે ઝડપી લીધો. આમ પોલીસે હવે આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વરની અંબિકા ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જ્યારે કે પોલીસે હાલ તો અગાઉ 2 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપી લીધા 2 આરોપીઓ બાદ હવે ત્રીજો વેદ પ્રકાશ નામનો આરોપી પણ ઝડપી લીધો છે. પોલીસે અંબિકા ઓટો પાર્ટ્સમાં થયેલી ચોરીમાં વધુ એકને પકડી લેતા 3 આરોપીઓ પોલીસે હમણાં સુધીમાં ઝડપી લીધા છે. અંકલેશ્વર પંથકમાં પણ શીત લહેર દોડી રહી છે. જિલ્લામાં શીત લહેર દોડતા લોકો હવે તાપણાના સહારે દિવસો પસાર કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસે દિવસે ઠંડી વધુ શીત લહેર તરફ દોડી રહી છે અને શીત લહેરના કારણે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સોમવાર મંગળવારનો દિવસ સૌથી કોલ્ડેસ્ટ દિવસ રહ્યો હતો, ત્યારે ભરૂચ જિલ્લામાં પડી રહેલી ઠંડીને લઈને લોકોને હવે ગરમ કપડાં પહેરવાની ફરજ પડી છે. બીજી તરફ સૂર્ય પણ આકરો તાપને બદલે ઠંડો તડકો આપતા લોકો આ ઠંડા તડકામાં પણ બેસવા મજબૂર બન્યા છે. ત્યારે હાલ તો ભરૂચમાં ઠેર ઠેર તાપણાઓ થઈ રહ્યા છે. બીજી તરફ તાપણું એ ગરીબો માટે આશાવાદ અને આશીર્વાદ રૂપ છે. અંકલેશ્વર પંથકમાં બી ભારે ઠંડીના પગલે લોકો તાપણા તરફ વળ્યા છે. તાપણાથી ગરમી મેળવી રહ્યા છે. રાત્રિના સમયે ફૂંકાતો આ ઠંડો પવનને લઈને શીત લહેર દોડી જાય છે. ઠંડી અસહ્ય થઈ જાય છે. ત્યારે અંકલેશ્વર પંથકમાં પણ લોકો તાપણી કરીને ગરમી મેળવી રહ્યા છે અને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે હાલ તો ઠંડી વધતા ગરમ કપડાનું વેચાણ પણ વધ્યું હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર તાલુકાના અંધાડા ગામમાં ગલ્લાને સળગાવી દેવાના અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર તાલુકાના અંધાડા ગામની સોસાયટીમાં ગત રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોએ કેબિન બાળી નાખતા પોલીસ ચોપડે ફરિયાદ થઈ છે. અંકલેશ્વર તાલુકાના અંધાડા ગામેથી હાઈવે તરફ જવાના માર્ગ ઉપર આવેલ કૃષ્ણનગર સોસાયટીના 2 માં રહેતા ઉર્મિલાબેન ઈશ્વરભાઈ ચૌહાણનાઓ પોતાની રોજીરોટી માટે એક ગલ્લો નાખીને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. જેઓ રાત્રિના દરમિયાન કોઈ અજાણી ઇસમે ગલ્લાને આગ ચાવી દેતા 1 લાખ ઉપરાંત નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાની જાણ ઉર્મિલાબેનને થતા તેઓ પોતાના ગલ્લા નજીક દોડી આવ્યા હતા.
જો કે પોતાનો પરિવારનું ગુજરાન ચલાવવા માટે જે ગલ્લામાં તેઓ બેસતા હતા તે બળીને ખાક થઈ જતા તેઓના હોશ ઉડી ગયા હતા. તેમણે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ આ સંદર્ભે ગુનો દાખલ કરશે અને ફોન લોકેશન સહિતના આજુબાજુના સીસીટીવીના આધારે તપાસ કરીને આ અજાણ્યા લોકો કોણ છે ને કેમ ગલ્લો સળગાવ્યો તેની વિગતો આગામી દિવસોમાં તપાસ દરમિયાન બહાર લાવશે. આપણે કઈ જગ્યાએ રહેવાનું? કૃષ્ણનગર 2 માં. હવે મેં હાઈવે રોડ પર કોની પર શંકા છે તમારે? હવે તમારા ગલ્લામાં કેટલાની નુકસાની છે? 25-30 હજારની નુકસાની. મારો ગલ્લો 50,000 ને સાહેબ આવતા જતા કાયમના માટે મને કાલે જ કહીને ગયા કે તારો ગલ્લો હલગાઈ. મને રાતે જ મારો ગલ્લો હલગાઈ દીધો એ લોકો બહારના તારામાં. તમને કેવી રીતે ખબર પડી કે ગલ્લો હલગાયો? એટલે મારા ભાઈનો છોકરો રહે છે બાજુમાં. એટલે કોઈ આવતા જતા માણસો એટલે નોકરી પરથી જતા માણસો એમને મારા ભાઈના છોકરાને ઉઠાવ્યો ને કે ભાઈ આ ગલ્લામાં ધુમાડા બહુ નીકળે. એટલે મારા ભાઈનો છોકરો બહાર નીકળ્યો પછી મને ફોન કર્યો એટલે અમે આવ્યા. તો તમે કોને જાણ કરી પહેલાં? અમે પોલીસ ચોકીએ જાણ કરી. કયું પોલીસ સ્ટેશનમાં? અહીં ચૌટા બજાર વાળે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 5 નજીક આવેલ બાલાની ચાલ નજીકના કાંસમાં પાળો પડી જતા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ પાડાને કાઢ્યો હતો. અંકલેશ્વર શહેરમાં આજે પણ વર્ષોના ભયભૂખના ભ્રષ્ટાચારીઓ દ્વારા હજુ પણ ખુલ્લી ગટરો જ રાખવામાં આવી રહી છે. ખુલ્લા કાંસો હજુ પણ છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ વોર્ડ નંબર 5માં બાલાની ચાલ નજીક નવી નગરી રસ્તા ઉપર ખુલ્લી કાંસમાં આજે પાળો પડી જતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. ખુલ્લી કાંસમાં પાળો પડી જતા તેની જાણ સ્થાનિક રહીશોએ ફાયર ઇન્ચાર્જને જાણ કરતા તેમને ટીમ દોડી આવી હતી અને પાડાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક રહીશોએ પણ પાડાને બહાર કાઢવા માટે મદદ કરી હતી. ત્યારે હાલ તો કહેવું રહ્યું કે કેટલાય વર્ષોથી આવી ખુલ્લી ગટરો અને ખુલ્લા કાંસના કારણે જો કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? આજે પાળો પડી ગયો છે. આવનારા દિવસોમાં કોઈ વ્યક્તિ પડી જાય અને તેનું મોત થાય તો તેના માટે જવાબદાર કોણ? ત્યારે નગરપાલિકાએ આવા ખુલ્લા કાંસોને સાફ કરીને તેમને પાણીનો નિકાલ વહેલી તકે થાય જેથી કોઈ અકસ્માતની ઘટના ન થાય તેવું લોકમાંગ ઉઠવા પામી છે. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામ ખાતે પિતાએ ઇકો કારને ઝાડ સાથે અથડાતા તેમને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થઈ હોવાની ફરિયાદ પુત્રએ પોલીસ મથકમાં નોંધાવી છે. ઝઘડિયાના ભાલોદ ગામે પિતા પુત્ર મંદિરે ગયા હતા. ત્યાં પિતાને ગાડી ચલાવવા આપતા પિતા દ્વારા ઇકો કાર ઝાડ સાથે ભટકાતા તેઓને ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હોવાની ઘટના નોંધાવા પામી છે. ભાલોદના રહીશ ગાયત્રી મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા આસોપાલવમાં ધડાકાભેર ઇકો ચાલક દ્વારા ઇકો અથડાવવામાં આવતા તેઓનું મોત થયું છે. બનાવની વિગતો અનુસાર નવીનચંદ્ર ઈશ્વરલાલ માછી અને તેમનો પુત્ર સચિન કુમાર નાઓ ભાલોદ ગાડી લઈને ગયા હતા. ત્યાં ગાયત્રી મંદિરના કમ્પાઉન્ડમાં મૂકી હતી અને તેમના નવીનચંદ્ર ઈશ્વર માછી ઇકો ગાડી ચલાવવામાં આપતા તેઓ ગાડીના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડીના ઝાડના કમ્પાઉન્ડમાં આસોપાલવના ઝાડ સાથે ધડાકેભેર અથડાતા નવીનચંદ્રભાઈ માછીને ગંભીર ઇજા પહોંચી હતી, જેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અવિદા ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. પુત્રએ પિતાના મોત અંગેની જાણવા જો ફરિયાદ રાજપાડી પોલીસ મથકે આપતા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામની સીમમાં 2 ગામનું પ્રદૂષિત પાણી વહેતું થતા હવે આંદોલનના વણકારા વાગી રહ્યા છે. મામલો જિલ્લા સુધી પહોંચ્યો છે અને હવે તાલુકા વિકાસ અધિકારીને અલ્ટિમેટમ આપીને 3 દિવસમાં પાણી બંધ કરવા ખેડૂતોએ માંગણી કરી છે. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામની સીમમાં ખેતરમાં રસ્તા પર છેલ્લા 2-2.5 વર્ષથી તરસાલી તેમજ રૂડ ગામ પંચાયતનું ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળ્યું છે. એટલી હદે દુર્ગંધ મારતું પાણી આ ગામના રસ્તા પર ફરી વળતા તેમના ખેડૂતોને શેરડી તેમજ કેળાનો ઊભો પાક કાઢવો મુશ્કેલ બની ગયો છે. તે બનાવ અંગે ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે આ મામલે ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચ્યો હતો અને આગામી 3 દિવસમાં ગટરનું પાણી બંધ નહીં કરવામાં આવે તો ખેડૂતો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ભૂખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભાલોદ ગામ ખાતે છેલ્લા 2 વર્ષથી ખેડૂતો રસ્તા બાબતની હાલાકી અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ભરૂચ જિલ્લા કિસાન સમિતિ, જિલ્લા ઝઘડિયા એપીએમસીના ઉપપ્રમુખ યુવરાજસિંહ બારોટ દ્વારા વરાવ ઉઠાવવામાં આવી છે. 2-3 વર્ષથી તરસાલી તેમજ રૂડ ગામ પંચાયતનું ગટરનું પ્રદૂષિત પાણી ભાલોદ ગામની સીમમાં આવેલ ખેતરોના રસ્તા ઉપર ફરી વળ્યું છે. આવનારા સમયમાં બંને ગ્રામ પંચાયતો ગટરનું પાણી બંધ કરવાનું કહેવા છતાં બંધ નહીં થતા આખરે આ મામલો ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચ્યો હતો. ભાલોદ ગામના ખેતીના રસ્તા ઉપર કેળા શેરડીનો પાક નહીં નીકળવાની શક્યતાની સ્થિતિમાં યુવરાજસિંહ બારોટ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રાવ કરવામાં આવી હતી. ઉપરાંત ગટરના ગંદા પાણી ઉપર રોક લગાવીને વિનંતી કરવામાં આવી હતી, જેને લઈને આગામી 3 દિવસમાં આ અંગે જો પગલાં નહીં ભરાય તો ગ્રામજનો અને ખેડૂતો દ્વારા આંદોલન કરીને પાણી બંધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કરજણ નજીક જિંદાલ કંપની પાસે બુલેટ ચાલકને લૂંટી લેનાર એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો. 8 દિવસ પહેલા કરજણ પાસે જિંદાલ કંપનીના ઓવરબ્રિજ પાસે બુલેટ લઈને પસાર થયેલા દભાઈના બુલેટ ચાલકને માર મારી ચપ્પુ બતાવી રોકડા રૂપિયા સહિત 1,47,000ની લૂંટ થઈ હતી, જેનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી નાખ્યો છે. ડભોઈમાં રહેતા નિલેશભાઈ મગનભાઈ વસાવા પોતાની બુલેટ ગાડી લઈને જઈ રહ્યા હતા ભરૂચ. ત્યારે દરમિયાન કરજણ હાઈવે પર જિંદાલ કંપનીના બ્રિજ પાસે ઇકો ગાડીમાં અજાણ્યા ઇસમો દ્વારા બુલેટ ચાલક નિલેશ વસાવાને રોકી તેમને માર મારી ચપ્પુ બતાવી 3 ATM કાર્ડ, મોબાઈલ ફોન અને રૂપિયા રોકડા 5,000 ને બુલેટની લૂંટ ચલાવી. તે ઉપરાંત નિલેશભાઈને ધમકાવી ATMનો પિન નંબર જાણીને તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 78 રોજો ઉપાડી લઈને કુલ 1,47,000ની લૂંટ કરીને 4 જણા ફરાર થઈ ગયા હતા. જે બાબતની તપાસ જિલ્લા વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેમાં બુલેટ કાળા કલરનો નંબર વગરનું કેટલાક શખ્સો કપુરાઈથી વડોદરા તરફ જનાર હોવાની માહિતી મળી હતી. જેના આધારે કપૂરી ચોકડી નજીક LCB પોલીસ દ્વારા વોચ ગોઠવી હતી. આ દરમિયાન પસાર થયેલા બુલેટ ચાલકને રોકીને તપાસ કરતા કંપની પાસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો હતો, જેમાં બુલેટ લઈને જતો આવેશ ઉર્ફે સની મેમણ રફીક સલીમ મેમણ હોવાનું બહાર આવ્યું હતું. તો 24 ડિસેમ્બરના રોજ જિંદાલ કંપની પાસે એક બુલેટ ચાલકને લૂંટી લીધી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત કરજણ ટોલનાકા પાલેજ પાસે બુલેટ ચાલકે ઇકોને અથાડી હતી, તેથી તેઓ માર મારી લૂંટી હોવાની કબૂલાત કરી હતી. બુલેટ ચાલકે ભરૂચ આગળ ઉતારી દીધો હતો અને લૂંટારો સુરત બાજુ જવા નીકળ્યા હતા. લૂંટારોને પકડી પાડી આગળની તપાસ પોલીસ હાથ ધરી છે. હજુ તેમના અન્ય આગેવાનોને પકડવા માટે પોલીસ પૂછપરછ કરી રહી છે. ટંકારા ગામના ઈસમને ઓનલાઈન વીમાના નામે છેતરનાર ભેજાબાદ ઉત્તર પ્રદેશના રહીશને પાલેજ પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ તાલુકાના ટંકારા ગામે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. પાલેજ પોલીસ મથકના PI સૂચનાએ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે ટીમ બનાવવામાં આવી હતી, જેમાં PI રઝિયા, SC પ્રવીણસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અશોક શંકરભાઈ દ્વારા થોડા ટાઈમ પહેલા નોંધાયેલી 420-120B ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 66B 66D મુજબના ગુનામાં આ કામના ભાગતો ફરતો આરોપી સંદીપસિંહ મગનસિંહ ઉંમર 40 રહેવાસી પુલમોર ટાવર બિહારી સેક્ટર ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ તાણુના રોજ તેના રહેણાંક સ્થળેથી દરોડા પાડી હસ્તગત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો. વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીએ પાલેજ પોલીસ મથક ટંકારાની ઘટનાની કાર્યવાહી કરવા પાલેજ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ ભેજા ICICI બેંકમાં વીમા વિભાગના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી પોતાના બેંક ખાતાની વિગતો મેસેજની ફરિયાદીને મોકલીને તારીખ 8/6/2016 થી 8/3/2017 દરમિયાન ફરિયાદી પાસેથી 12,86,000 પડાવી લીધા હતા. ફરિયાદીએ વીમા પોલિસી ચાલુ નહીં કરી તથા ફરિયાદીએ ભરેલા નાણાં દિન સુધી નહીં પરત ફરતા આ સદવે અયુબભાઈએ દસુએ ફરિયાદ આપતા પાલેજ પોલીસ આ દિશામાં તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે પોલીસે UPનો ભેજાબાજ સંદીપસિંહ મદનસિંહને ઝડપી લીધો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અંકલેશ્વર શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધતી જાય છે. ત્યારે અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલથી ચૌટા બજાર તરફ જવાના રસ્તા ઉપર જ આવેલી બેંક ઓફ બરોડામાં હાલ ગ્રાહકોની ભીડ જામતા આજુબાજુના દુકાનધારકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. બેંક ઓફ બરોડામાં હાલ તો ખાતેધારકો મોટી સંખ્યામાં પૈસાની લેવડ દેવડ માટે આવી રહ્યા છે, જેને લઈને લાંબી લાઈનો લાગે છે અને લાંબી લાઈનો લાગતા જ આજુબાજુની દુકાનો સુધી લોકો ઊભા રહે છે અથવા તો ત્યાં બેસી રહે છે. તેના પગલે બેંક ઓફ બરોડાની આજુબાજુના દુકાનદારો માટે મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે હવે આ મામલે બેંક ઓફ બરોડાના સંચાલકો અને અધિકારીઓ પણ કંઈક કરે અને આ લાંબી ભીડ ટૂંકી થાય તો આજુબાજુના દુકાનદારોની મુશ્કેલીઓ પણ ઓછી થઈ શકે છે. બીજી તરફ દુકાન સંચાલકો હાલ કંઈ કહી શકે તેમ નથી. ત્યારે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ભાન રાખવામાં આવે તે જરૂરી છે. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું.